આજે આપણે આખું વરસ સ્ટોર કરી શકાય તેવી સાબુદાણા બટેકાની ચકરી બનાવવાના છીએ અને આ ચકરી તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો। આ ચકરી જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી છે અને એકદમ સોફ્ટ અને એકદમ વ્હાઈટ પણ બનશે। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। એના માટે 500 ગ્રામ સાબુદાણા લઈ લીધા છે। આ સાબુદાણાને આપણે 2 થી 3 વાર ધોઈ લેવાના છે। સાબુદાણા ધોવાઈ ગયા પછી તેના ઉપર 1 ઇંચ પાણી રહે એટલું પાણી આપણે તેમાં નાખવાનું છે અને આખી રાત માટે પલાળી દેવાના છે। આખી રાત માટે પલાળ્યા પછી સવારે આપણે જોઈએ તો સાબુદાણા આપણા એકદમ સરસ પોચા અને એકદમ પલળી ગયા છે। આપણે હવે તેને એકવાર મિક્સ કરી લઈએ અને આમાં પલાળવા ટાઈમે જો થોડું ઘણું પાણી વધારે થાય તો પણ ચાલે, ઓછું ન થવું જોઈએ। પછી આપણે તેમાં 3 કપ પાણી એડ કરવાનું છે। પછી આપણે તેને એકવાર મિક્સ કરી લઈએ અને ગેસની સ્લો ફ્લેમ પર રાખવાનું છે। ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની, સ્લો ફ્લેમ પર જ ચડવા દેવાનું છે। હવે આપણે તેમાં નાખવા માટે આદુ મરચાં પીસી લઈએ। તો તેના માટે મિક્સર જારમાં 4 થી 5 લીલા તીખા મરચાં લઈ લીધા છે અને થોડો આદુનો ટુકડો લઈ લેવાનો છે। તીખા મરચાં તમારે જેટલી તીખી ખાવી હોય ચકરી એ પ્રમાણે વધારે ઓછા એડ કરી શકો છો। પછી 1 થી 1.5 ચમચી જેટલો મરી એડ કરવાનો છે અને તમારે આખા મરી ન એડ કરવા હોય તો તમે મરી પાવડર પણ એડ કરી શકો છો। પછી આ રીતે આપણે પીસી લીધું છે। હવે આદુ મરચાંને આપણે જે પીસીને રાખ્યા છે એ એડ કરી દઈએ। મેં બધા જ એડ કરી દીધા છે। મરચાં અને મરીનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। મીઠું અહીંયા મેં 2 ચમચી એડ કર્યું છે, તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો। આ ચકરી જ્યારે બનાવીએ અને મીઠું જ્યારે આપણે ટેસ્ટ કરીએ ત્યારે મીઠાનું પ્રમાણ એકદમ પરફેક્ટ ન લાગે અને થોડું મોડું લાગે એવું રાખવાનું, કારણ કે જ્યારે ચકરી આપણે તળીએ ત્યારે એકદમ ખારી થઈ જશે નહીંતર। આ રીતે આપણે વચ્ચે વચ્ચે મિક્સ કરતું જવાનું છે જ્યાં સુધી બધા સાબુદાણા ટ્રાન્સપરન્ટ ન થઈ જાય ત્યાં સુધી। હવે આપણે બટેકા એડ કરવાના છે। તો મેં અહીંયા 4 મીડિયમ સાઇઝના બાફેલા બટેકા લીધા છે। તેનું વજન 250 થી 300 ગ્રામ બટેકા છે। હવે આપણે તેને છીણી લેવાના છે। આ બટેકાને પોટેટો મેશરથી મેશ કરીને નહીં પણ છીણીને જ એડ કરવાના, જેથી એક પણ બટેકાના લમ્સ ના રહે। હવે થોડીવાર પછી જોઈએ તો લગભગ બધા જ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે સાબુદાણા અને જે થોડા થોડા વ્હાઈટ દેખાય છે એ પણ થોડીવારમાં ટ્રાન્સપરન્ટ થઈ જશે। એકદમ નીચેથી જ હલાવવાનું, નહીંતર સાબુદાણા નીચે ચોંટી જશે। પછી આપણે હવે જે બટેકા છીણીને રાખ્યા છે એ એડ કરી દેવાના છે। બટેકાનું પ્રમાણ સાબુદાણા કરતાં અડધું લેવાનું, તો જ સાબુદાણાની ચકરી એકદમ સોફ્ટ બને અને એકદમ ફૂલાય। હવે આ બટેકાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। હવે આપણે સાબુદાણા સારી રીતે મિક્સ થઈ ગયા છે। પછી આપણે તેને 5 મિનિટ ઢાંકીને રાખી દેવાનું, જેથી કોઈ સાબુદાણા જે રહી ગયા હોય વ્હાઈટ એ પણ એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જશે। 5 મિનિટ પછી એકદમ મિક્સ કરી લઈએ। પછી તેને કોઈ પણ પાઇપિંગ બેગ અથવા તમે દૂધની કોથળી પણ લઈ શકો છો। આ રીતે ભરીને આપણે હવે જે સાઇઝની ચકરી પાડવી હોય એ સાઇઝનું આગળથી કટ કરી લેવાનું। આ રીતે આપણે ચકરી પાડી લઈએ અને ચકરી ન પાડવી હોય તો આ રીતે તમે લાઇનિંગ પણ કરી શકો છો અને તમારી પાસે જો ચકરી પાડવાનું મશીન હોય તો તેમાં પણ તમે ભરીને કરી શકો છો। આ રીતે મેં બધી ચકરી પાડી લીધી છે। હવે આ ચકરીને આપણે 2 થી 3 દિવસ માટે સુકાવા દઈશું। જો તડકો આવતો હોય તો 2 દિવસમાં જ સુકાઈ જશે। 2 દિવસ પછી આપણી ચકરી એકદમ સરસ સુકાઈ ગઈ છે। તો આપણે હવે તેને તળી લેવાની છે। મીડિયમ ગરમ તેલમાં તળવાની, જેથી ચકરી એકદમ લાલ ન થઈ જાય। આ રીતે આપણે બધી ચકરીને તળી લઈએ। આ ચકરી તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો। આ ચકરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના મોટા બધાથી ખવાશે, એટલી સોફ્ટ બને છે। તો તળાઈ ગઈ છે આપણી ચકરી। તો તૈયાર થઈ ગઈ છે આપણી સાબુદાણા બટેકાની ચકરી આખું વરસ સ્ટોર કરવા માટે। તમે પણ ઘરે બનાવીને જરૂરથી સ્ટોર કરી લો
જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. એક ચકરી આપણે તોડીને પણ જોઈ લઈએ, એકદમ સોફ્ટ બની છે.